ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસનું ઓડિયો લોન્ચ કરાયું. વસંત નારકર અને અક્ષ ફિલ્મ દ્વારા તૈયાર થયેલ બબલી બિંદાસ ટૂંક સમયમાં રિલીઝ થનાર છે. ત્યારે અમદાવાદના એસજી હાઈવે ખાતે ગુજરાતી ફિલ્મ બબલી બિંદાસના ઓડિયોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મના કલાકારો નિરાલી ઓઝા, કૃષ્ણા પાઠક, રવિ રાવ, કાર્તિક ગ્રેન્સી કનેરિયા, કિન્નરી પંચાલ, મગન લુહાર, નૈસર્ગ મિસ્ત્રી અને ફિલ્મના ડાયરેક્ટર વસંત નારકર અને પ્રોડ્યુસર કલ્પેશ શ્રોફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ જે ગુજરાતી ફિલ્મ છે એક હલકી ફુલકી કોમેડી ફિલ્મ છે, મનોરંજક ફિલ્મ છે, પરિવાર સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ છે. ખૂબ ધમાલ છે આ ફિલ્મમાં. ફિલ્મનું નામ છે બબલી બિંદાસ. હવે નામ પરથી જ ખબર પડતી હશે કે શું છે. એક ફેમિલીમાં જ્યારે આવું કંઈક કેરેક્ટર હોય તો જે પરિસ્થિતિઓ ઊભી થાય છે ઘરમાં અને જે કોમેડીઓ બને છે, જેનાથી સર્જાય છે, એ ખૂબ જ સરસ છે. અનુભવ આ ફિલ્મના બારામાં કહીશ તો આ ફિલ્મ બબલી બિંદાસ બહુ જ ફની ફિલ્મ છે અને આ ફિલ્મમાં બહુ બધા કેરેક્ટર્સ છે. આખું ફેમિલી ડ્રામા પર છે, તો જેટલા કેરેક્ટર્સ છે એ બધા એઝ અ ફેમિલી જ થઈ ગયા છે અને એઝ આઈ સેડ કે બહુ ફની ફિલ્મ છે, તો ફિલ્મ કરવામાં પણ બહુ જ મજા આવી છે. બબલી બિંદાસમાં જિગ્નેશ નામનું કેરેક્ટર છે મારું, જે સુરત બેઝ છે અને એકદમ અલગ ટાઈપનું કેરેક્ટર આખી ફિલ્મમાં તમને જોવા મળશે કે જે એકદમ સીધો સીએ ટાઈપનો છોકરો છે અને ક્યાં આવીને ભરાઈ ગયો છે અને શું ધમાલ થાય છે એ આખી તમને થ્રુઆઉટ ફિલ્મ ખબર પડશે અને બહુ જ સરસ અને અલગ કેરેક્ટર છે જે તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. આ મૂવીની ખાસિયત એવું છે કે લાઈક બધી ફેમિલી આ મૂવીને રિલેટ કરી શકશે, કેમ કે બધી ફેમિલીમાં સિસ્ટર હોય કે બ્રધર સિસ્ટર હોય, તો જે બ્રધર સિસ્ટરનો જે ફન છે, લાઈક ફેમિલી ડ્રામા કઈ રીતનું હોય, લાઈક કોમેડી એ ટાઈપનું છે કે પ્રોપર આપણા ફેમિલીમાં જે કોમેડી થઈ રહી હોય કે આપણા ફેમિલીમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા હોય એ બધા જ લોકો રિલેટ કરી શકશે. ફિલ્મનું મ્યુઝિક ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. બબલી બિંદાસ એક હલકી ફુલકી કોમેડી ફિલ્મ છે જે દર્શકો માટે સારો સંદેશો આપનારી પણ ફિલ્મ છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેની સ્ટોરી લાઇન અને કલાકારોમાં અદ્ભુત સામ્યતાને કામ કર્યું છે. બબલી બિંદાસ કોમેડી ફિલ્મ છે જેમાં દર્શકો પેટ પકડીને હસશે અને ફૂલ મનોરંજન લઈ અને થિયેટરમાંથી બહાર નીકળશે. આગામી દિવસોમાં બબલી બિંદાસ થિયેટરોમાં રિલીઝ થનાર છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.